નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કરંટ અફેરના અગત્યના પ્રશ્નો વિશે. અને મિત્રો, જે આ કરંટ અફેર જે છે તે નવેમ્બર મહિનાના જે અગત્યના પ્રશ્નો છે તેના વિશે આપણે વાત કરીશું. ઓકે, તો મિત્રો સૌપ્રથમ શરૂ કરી ક્વેશ્ચન નંબર 1, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ યાદી કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો મિત્રો, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે યાદી છે તે વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. એના પછી જોઈએ તો ઇઝ ઓફ ડુઈંગનો મતલબ શું થાય? તો મિત્રો, ઇઝ ઓફ ડુઈંગનો મતલબ થશે વ્યવસાય કરવા માટે અનુકૂળ કેટલું છે તેના. ઓકે, એના પછી આગળ જોઈએ તો ઇઝ ઓફ ડુઈંગ સમગ્ર વિશ્વમાં ભારતનું કેટલામું સ્થાન છે? તો ભારતનું જોઈએ તો 190 દેશ છે, તેની અંદર ભારતનો જે ક્રમ છે તે 70મા સ્થાને આ વર્ષે એટલે 2018માં છે. એના પછી આગળ જોઈએ તો કયા રાજ્યમાં દેશની પ્રથમ જસ્ટિસ સિટી બનશે? તો અમે કયા રાજ્યમાં? તો આવશે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર સૌપ્રથમ જસ્ટિસ સિટી બનશે. પછી જોઈએ તો વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સની તાજેતરમાં રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટનો ક્રમ કેટલામો છે? તો આવશે ભારતનો જે ક્રમ છે તે 66મો ક્રમે છે. એના પછી આગળ જોઈએ તો ઓડિશા રાજ્યમાં આવેલા ઝારસુગુડા એરપોર્ટનું નવું નામ શું છે? તો આવશે વીર સુરેન્દ્ર સાંઈ. ઓકે, વીર સુરેન્દ્ર સાંઈ તે નવું નામ છે. એના પછી આગળ જોઈએ તો હાલમાં જે એરપોર્ટનું નામ બદલીને વીર સુરેન્દ્ર સાંઈ એરપોર્ટ કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આવશે તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. એના પછી આગળ જોઈએ તો અગ્નિ 1 બેલેસ્ટિક મિસાઇલનો બીજો સફળ યાત્રી પરીક્ષણ કરવામાં આવ્યું તે કઈ જગ્યાએથી કરવામાં આવેલું છે? તો આવશે ડૉક્ટર અબ્દુલ કલામ આઇસલેન્ડ ખાતેથી કરવામાં આવેલું છે. એના પછી આગળ જોઈએ તો ભારતીય નૌકાદળની અંદર એક દરિયાઈ તાલીમ જહાજ મૂકવામાં આવ્યું છે, તેનું નામ શું છે? તો આવશે INS તારંગીની તે જહાજનું નામ છે. એના પછી આગળ જોઈએ તો નોર્થ ઇસ્ટ ઓલિમ્પિક ગેમ્સ 2018ની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? આવશે ઇમ્ફાલ મણિપુરની અંદર યોજાઈ હતી. પછી જોઈએ તો હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીમાં ગ્રીન ફટાકડા સિવાય અન્ય ફટાકડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તો તે ગ્રીન ફટાકડા કયા કયા છે? તો મિત્રો, જે 3 ફટાકડાઓ છે જોઈએ તો શ્વાસ, સફલ અને સ્ટાર. ઓકે, તો શ્વાસ છે એટલે કે સેફ વોટર રિલીઝર, સેફ મિનરલ એલ્યુમિનિયમ, પછી જોઈએ તો સેફ થર્મિટ ક્રેકર્સ. ઓકે, તો આ 3 જે ફટાકડા છે તે હતા ગ્રીન ફટાકડા. પછી આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત 3 મહિલા ન્યાયાધીશ કયા કયા છે? તો મિત્રો જવાબ આવશે આર અનુમતિ, જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દિરા બેનર્જી. ઓકે, 3 આ મહિલા જસ્ટિસ છે. એના પછી આગળ જોઈએ તો પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તો પટના હાઈકોર્ટ છે તેના ચીફ જસ્ટિસ આવશે MR શાહ. MR શાહજી છે તે ચીફ જસ્ટિસ છે. પછી જોઈએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટ છે તેના ચીફ જસ્ટિસ કોણ છે? તો આવશે હેમંત ગુપ્તા છે તેના ચીફ જસ્ટિસ છે. પછી જોઈએ તો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તો આવશે R સુભાષ રેડ્ડી તેના ચીફ જસ્ટિસ છે. પછી જોઈએ તો ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? અજય રસ્તોગી છે તે ચીફ જસ્ટિસ છે. અને પછી આગળ જોઈએ મિત્રો અનુચ્છેદ 217 ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક. ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક અનુચ્છેદ 217 મુજબ કરવામાં આવે છે. પછી જોઈએ તો અનુચ્છેદ 219 ન્યાયાધીશને શપથ લેવડાવવામાં આવે છે. પછી જોઈએ તો મિત્રો અનુચ્છેદ જે 222 ન્યાયાધીશને એક ઉચ્ચ અદાલતમાંથી બીજી અદાલતમાં સ્થાનાંતરિત કરવા માટે. અને પછી જોઈએ તો અનુચ્છેદ 223 કાર્યકારી ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવે છે અનુચ્છેદ 223 મુજબ. પછી જોઈએ તો ન્યાયાધીશને જે રીટ બહાર પાડવાની જે સત્તા છે તે અનુચ્છેદ 226 મુજબ તે રીટ બહાર પાડી શકે છે. એના પછી આગળ જોઈએ તો વર્ષ 2018માં વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આવશે તે ભારત દેશની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. પછી જોઈએ તો વર્ષ 2018માં વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ઓકે, તો કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે? તો આવશે મેરી કોમને જે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. પછી જોઈએ તો ગુજરાત રાજ્ય કક્ષાની ખોખો રમતનું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતું? તો આવશે તાપી જિલ્લાના વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. પછી જોઈએ તો ઉત્તરાખંડના હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો આવશે રંગનાથનની નિમણૂક કરવામાં આવેલી છે. પછી જોઈએ તો રાહુલ દ્રવિડને ICC હોલ ઓફ ફેમ, મિત્રો આ છે હોલ ઓફ ફેમ. ઓકે, ICC હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવેલા છે. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય હોલ ઓફ ફેમથી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો આપણે ખબર હોવી જોઈએ કે રાહુલ દ્રવિડને સન્માનિત કરવામાં આવેલા છે. અથવા તો રાહુલ દ્રવિડને શેનાથી સન્માનિત કરવામાં આવેલા છે? તો આવશે હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવેલા છે. અને પછી આગળ જોઈએ તો ભારત
અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ધર્મ ગાર્ડિયન જે સંયુક્ત અભ્યાસ છે તેનું નામ છે અને તે મિઝોરમમાં કરવામાં આવેલું છે. પછી જોઈએ તો ટેસ્લાના નવા અધ્યક્ષ કોણ છે? તો આવશે રોબિન ડેન હોલ તેના પ્રથમ જે અધ્યક્ષ છે. એના પછી આગળ જોઈએ તો વિશ્વ ટોયલેટ દિવસ પ્રતિયોગિતાની જાહેરાત પેયજળ સ્વચ્છતા મંત્રાલય દ્વારા કરવામાં આવી, જેમાં 5 રાજ્યોનો સમાવેશ કરવામાં આવશે નહીં. તો કયા કયા રાજ્યો? જે 5 રાજ્યો છે તો સૌપ્રથમ જોઈએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ. આ 5 રાજ્યોનો સમાવેશ થશે નહીં. હાલમાં અરુણાચલ પ્રદેશની પોલીસે કઈ એપ લોન્ચ કરી છે? તો આવશે પર્યટક પોલીસ એપ જે છે તે લોન્ચ કરી છે. એના પછી આગળ જોઈએ તો AR રહેમાનની બાયોગ્રાફી કઈ છે? ઓકે મિત્રો, AR રહેમાન છે તેની બાયોગ્રાફી કઈ છે? તો આવશે નોટ ઓફ ધ ડ્રીમ તેની બાયોગ્રાફી છે. અને જે AR રહેમાન છે તે સિક્કિમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પછી જોઈએ તો લખનૌના ઇકાના સ્ટેડિયમનું નામ બદલીને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ કરવામાં આવેલું છે. ઓકે, અથવા તો એવું પૂછાય લખનૌના જે ઇકાના સ્ટેડિયમનું નામ બદલીને શું કરવામાં આવેલું છે? તો આવશે ખબર હોવી જોઈએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, તો અગત્યના પ્રશ્નો હતા. પાર્ટ 1 વિડીયો છે અને પછી આપણે પાર્ટ 2 પણ અપલોડ કરીશું. ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.